પહોંચી ગયા દ્વારકા. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું બધાનું મારા નવા બ્લોગમાં. આજે ઘરેથી નીકળ્યા છીએ અને જઈએ છીએ આપણે દ્વારકા. સાહેબ આવી ગયા બુલેટ લઈને એનો હવે હમણાં આપણા બીજા ભાઈ આવી ગયા. આપણે જવાનું હોય તો ફોર વ્હીલમાં તો હોટેલ લગીને કમેન્ટમાં જઈએ માધા પર ચોકડી લગી રાખી દીધું. અહીંયા આપણી ગાડી આવી ગઈ છે. આપણો ભાઈ કેમ છો ડબ્બા? આપણા ભાઈઓ બે સ્ટોપ મારતી હતી. આ ગોદિયા ભાઈ, અર્જુનભાઈ ડાવ, આ જયદીપભાઈ બવા આગળ જાય ને એ ચા પીવા માટે. હે તો ડ્રાઈવર ચેન્જ થઈ ગયો. અમારો ભાઈ આવી ગયો હેવી ડ્રાઈવર. હવે ઉડે તો જા. હા આવી ગયો. ટ્રેન જઈએ ઉપાય ટ્રાફિક માં. આજે આપણે આવી ગયા ચા પીવા. હા આપણો ભાઈ મોટો. હા આપણો ભાઈ તૈયાર થઈ ગયો રકાબી લઈને. પૈસા લીધા. હાલો દ્વારકાધીશ. આપણે દ્વારકા જવાની વાત થઈ. ફાકી ચોરવાની વાત નથી ભાઈ, બરાબર ને? ફાકી ચોરાવે કાકો દિયા વાત છે. આપણો ઘણો ધંધો છે. હા જો અમારો ભાઈ અહીંયા ધંધો કરે. હલો ફાઇનલી દ્વારકા આપણે પહોંચી ગયા. હજી હમણાં ચડશે. દ્વારકાની માર્કેટ, અહીંયાથી માર્કેટ શરૂ થાય. આ બાજુ 56 સીડી વાળો રોડ છે. અહીંયાથી 56 સીડી આવે છે. આ આગલો ગેટ આવે છે ને આ છે ગોમતી ઘાટ. और इतनी आखी मार्केट है. प्रसादी मળી જશે, વાઘા મળી જશે, કાનાના તુલસી યાર ને બધું. छप्पन सीढ़ी है. रजा चढ़ी गई है. ઘરે લીધા અને હવે નીકળીએ આપણે પાછા. હા બધા ધજાના દર્શન કરી લેજો. અંદર ફોન લઈ જવા નથી દેતા એટલે આપણે દર્શન નથી કરાવતા. હવે કરી લ્યો. જય દ્વારકાધીશ બધાને. હવે પાછા નીકળીએ આપણે ઘર સાઈડ. નીકળી ગયા ને પ્રસાદી ની બગડા છઠ્ઠી બોલાવી છે. હા હાલો પ્રસાદી ખાવા. ત્યાં ઉભી રાખી દીધી છે એ હોટલે. આપડા બે ભાઈઓ ચા પીવે છે. ત્રીજો જંગો આવે છે હમણાં આમથી, તો ચા પી લઈએ. પછી ખાવા સીધા મળશે, પછી એન્ડ કરી નાખશું. ફાઇનલી આપણે પહોંચી ગયા પાછા રાજકોટ. જમવા બેસી ગયા. હવે જમી લઈએ. જમી અને વ્લોગ નો એન્ડ કરીએ. આવા નવા વ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરો.